રાધે રાધે અને જય સિયારામ મારા વાલા મિત્રો. તમે બધા મને ઓળખતા હશો. હું સૌરભ પટેલ. મેં પ્રણ લીધું હતું કે હું 100 જીવોની સેવા કરીશ. તો આજે આપણે અત્યારે હાલ ઉપસ્થિત છીએ ભાઈ એક બિલાડીની સેવાની અંદર. તો ભાઈ બિલાડીને એવું હતું કે ભાઈ બિલાડીના કૂતરાએ પાછળથી થોડી ઈજા પહોંચાડેલી હતી, તો એના પાછળના પગની અંદર ઈજા થયેલી હતી. તો બિલાડી છે ને પ્રોપરલી ચાલી શકતી નથી અને એકની એક જગ્યાએથી 2 થી 3 દિવસથી બેહી રહી હતી અને ઘરવાળાએ એમની સેવા બી કરેલી છે. તો આપણે હવે બિલાડીને લઈને જઈશું ફાઉન્ડેશન ઉપર અને ફાઉન્ડેશને પહોંચીને બિલાડીની સેવા કરશું. તો ભાઈ બિલાડી બાસ્કેટની અંદર બેસતી નથી, તો આપણે એને ગાડીની અંદર બેસાડી દીધી છે અને બિલાડીને લઈને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ફાઉન્ડેશન ઉપર. તો આપણા બેનબા તૈયાર થઈ ગયા છે ભાઈ સસલાને ખાવાનું ખવડાવવા માટે. તો બેનબાને બી જોડે લઈ લીધા છે અને હવે આપણે પહોંચી ગયા છીએ ભાઈ સીધા ફાઉન્ડેશન મેડમ બિલાડીની પ્રોપરલી તપાસ કરેલી છે. બિલાડીને કઈ જગ્યાએ વાગેલું છે, બિલાડીને ભાઈ પ્રોપરલી એની શું કહેવાય કે જે રીતે એની માવજત થતી હોય અથવા તો જે બી એને વેક્સિન આપવાની અથવા જે બી એને દવા આપવાની હોય, મેડમે એમને દવા અત્યારે હાલ આપી દીધેલી છે બિલાડીના. આપણે ભાઈ અત્યારે હાલ બિલાડીને ભાઈ આપણે બીજી બિલાડીઓ જોડે મૂકી દઈએ છીએ. 2-3 દિવસની અંદર બિલાડીની અંદર ઘણી બધી રિકવરી આવી જશે ભાઈ. પછી આપણે આને અહીંથી લઈ લઈશું મેડમ જોડેથી અને જે જગ્યાએથી આપણે એને રેસ્ક્યુ કરી હતી આપણે એ જ જગ્યાએ એને પાછી મૂકી દઈશું. એટલે કે પ્રોપરલી એના વાતાવરણની અંદર એ સેટ થઈ જશે. તો તમારે બી આ જ રીતે સેવા કરવી હોય અને તમે મારાથી દૂર રહેતા હોય તો માત્ર વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરીને પણ તમે દૂરથી સેવા કરી શકો છો મારા ભાઈ. મળીએ ત્યારે નવી સેવાની અંદર. રાધે રાધે અને જય સિયારામ.